હા નકે શું ખૂણો હોય ખૂણો તો હોય ને એ તો ગમે એ કરીને હોય ને હાલવો પડશે એટલે હાલવો જ પડશે ને હાલે ને તો રાતે ઊંઝા ઉઠાયો હજુ એને ખબર નહીં મારી એને હજુ ખબર નહીં કે અમાર જોડેથી ખૂણો લેતે એનો બાત એકરો રહ્યો ને એની પોખો રહી જવાની છે હા ઓલે અમે કાતરી વાળા છે નહીં જમતેમ એમ તો તમને ખબર છે આ સેવાલા કાતરી વાળા એરિયા એટલે ડેન્જર ડાલા મથા મોટા છે માથા ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા ઓય ડેન્જર એરિયા કાતરી વાળા અને તમને ખબર છે લાકડીઓની જગા બેનારીઓ એ લીધી આદરી તો આદરી જોડીએ ઈમો વાત ના હોય બીજી તાણી પછી યાર બોલતા નહીં એટલી ઘડી હવે કોઈને હજુ ખબર નહીં અમારે કોઈ બોલવાનું આવ્યું એટલે આપણે પહેલા તો થારા પોલીસ સ્ટેશન અને થારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર અને અમારા ચાહતની તો વાત જ ના થાય હો ભાઈ હા એમ નહીં ગમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહે ને તો પહેલથી ડેરા જમાઈને બેઠા હોય છે પકડેલા બંકા હા ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મને તો એક જ વિચાર આવે છે કે આ છે ને ભગવાનના આશીર્વાદ કેવો એમ નકે આની શકલ જોજો તમે એમને અરે ડેન્જર ખેલાડી તને ખબર નહીં આખાનો છૂટો છે હાવ ભમાયા વગર ની રે વાઘઈ હા થોડુંક ડોરે બોલજો લે એક પેલું કહી દેવું કાલે વાળું ના કહેવાય લે મૂર્ખા કહું કે ના કહું એ તો કહી યાર હવે કાલનું વિડીયો કને જોયું છે સવારે એમાં ખરેખર તમે જોયું એમાં હું મેકાતો હતો હવે કોઈ લે મારી આબરૂ મે કાઢી નાખી લે હવે ખરેખર એમ નહીં ભૂંડ જેવો મેકા ભૂંડ જેવો એટલે વાને કેવું ખબર છે ઘેર ડોશીનો બહુ ત્રાસ છે અને ઓમ બાપડા લુગડા નહીં ધોવરાવતો તો વળી તારે તો ઓઢાને પાથરા છે એટલે વળી બારે પડવા છે ખરેખર ખબર એમ તો હો થઈ જાય છે એટલા બધા મચ્છર કરડી છે ને પણ કોઈ વાત ફોકવા જતો નહીં એટલે એમ નહીં ગમે તે રીતે સેવા તો કરવી પડે હું મચ્છરની સેવા કરું છું હા એ એક જાતની સેવા છે ભાઈ મચ્છર કરડી તો જે લોહી પીવી હાતું હા હવે જો આપણે અમે લગભગ હું કહું પોટલી તો યાર હમણાં પેલી બાદ કોઈ ચાહક ઉભા હતા ને તો અમુક ઇશારો કરતા હતા એટલે હોય તો યાર પોલીસ છે ખબર છે કેસ થઈ જાય હા કેસ થઈ જાય યાર અને અત્યારે તો કેવું છે ખબર છે માથા ભારે બંકા હોય ને એ તો પોલીસ પછી વગર ઘોડીએ વરઘોડા કાઢે છે એટલે આપણે એવો ગુનો કોઈ કર્યો નહીં એટલે આપણે કોઈ છે ને ચિંતા કરવાની જરૂર નહીં પણ આપણે એક વાત કહેવાની છે કે હરીફાની ચા કને લેવાની છે એટલે થરા છે હારી થોરા એટલે થથરવું જોવે એમ હા આટલી ધરતી કાયદેસર થથરવી જોવે હરીફાની ચા કને લેવાની છે વાહ ભાઈ વાહ હવે એક જણો બોલશે તો ખબર પડશે ને કે પછી આ બધું ચોઈ જાય એમ ઓય એટલે આ તો તમે બોલ્યા છો ખરેખર કોને મને ધમકી આલી હોત ને એક જ મિનિટ છોટે
ચલ હવે તું ગમે એવો બંકો હોય નહીં તો આ વાઘની એન્ટ્રી થાય નહીં તો તારી નજર નેચી થાય ઓય એટલે ઓબળો તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાચવીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં આરે જીતો જાગતો વાઘ જ છે લ્યા એ તને ખબર ના હોય ને તો કહી દેવું કે આપણું મગજ એવું છે ને કે બને એટલી ગળા બગાડતા નહીં બગડ્યા પછી પાછી મિલતા નહીં ઓય એટલે આજ દાડા સુધી ગામમાં મારી કેટલી વખત કાઢી કેટલી વખત કાઢી માર તો ચેવું ખબર છે મફુજીનો સપોર્ટ મળતો નહીં ને એટલે માર ખાઈ દઉં છું નકે માર તો ના ખાવું એમ